હાય જય માતાજી। તો બધાને ગુડ ઇવનિંગ। તો આજે તો આપણે વિડીયોની શરૂઆત ઠેઠ હાંજે કરી છે। જો મહેમાન આવ્યા છે તો અમારા નણંદ બાજુ સેવનું ડબલું લઈને બેસી ગયા છે। સેવ ટમેટાનું શાક આપણે અત્યારે બનાવવાનું છે અને એક અહીંયા જો રોટલી કરે છે। તપેલામાં સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું છે અને આ જો મારા નણંદ તમને બધાને કહે છે કે હાલો સેવ ખાવા, તો આવી જાઓ બધા સેવ ખાવા। મારા જેઠાણી જો લોટ બાંધે છે। તો પછી જો રંધાઈ ગયું હતું એટલે જાણ બધા જમવા બેસી ગયા હતા। તો તમે બધા આવી જાઓ જમવા। જો નાના મોટા જાણ બધા બેસી ગયા છે જમવા। સરસ બાસુંદી ને છાશ ને એવું બધું હતું। પછી જો જાણે જમી લીધું પછી અમે લેડીઝ જમવા બેસી ગયા હતા। જો બધાય નાના મોટા અમે બધા બેસી ગયા છે। આજે અમે ચોટીલા ગયા તેમાં ભાણકી હતી એ છે। જો આમાં અમારી ભાણકી છે, આ અમારા નણંદ છે। જો શાકવાળા આથે બધાને એમ કહે છે કે હેઠા આથે બધાને હા એમ કરે છે। જો તો ઠંડી ઠંડી બાસુંદી છે, સેવ ટમેટાનું શાક છે, રોટલી છે અને મરચાં તળ્યા છે। તો આવી જાઓ બધાય જમવા। જો ઠંડી ઠંડી છાશ છે। તો જો પછી મેં જમવાનું ચાલુ કરી દીધું। મેં તો શરૂઆત બાસુંદીથી જ કરી હતી, ઠંડી ઠંડી બાસુંદી પીવાથી। પછી જો જમી લીધું પછી જો નણંદ ભોજાઈ બેસી ગયા હતા વાસણ ધોવા અને મારા ઘરમાં બધું સાફ સાફ કરવાનું હતું। અને આ બધા જો અહીંયા બેઠા બેઠા વાતું કરે છે ને રમે છે ને એમાં નણંદ જો કામ કરે છે અને એ બધા બેસી ગયા છે। જો એક અંદર રમે છે ને એક બે અહીંયા બહાર રમે છે। અને એમાં ઢીંગુભાઈ જો તમને બધાને હાય એમ કહે છે, તો બધા હાય જરૂર લખી નાખજો। પછી જો રસોડું મારે ક્લીન કરવાનું હતું, તો સારું હું રસોડું ક્લીન કરી નાખું। તમે જતા જતા ચેનલ સબસ્ક્રાઈબ કરી